હમણાં એક ભાઈને આંખના ચશ્મા કહું છું, એક બાજુ આમ બિલોરી કાચના કાંઈ દેખાય નથી. ફરી મેં એને પૂછ્યું, મેં કીધું આ નંબરવાળા છે? મને કે હા. મેં કીધું આ એક આંખમાં તો કાંઈ નથી. મને કે એમાં એવું છે. મેં કીધું આ જમણી બાજુમાં 4 નંબર અને ડાબી બાજુમાં કાંઈ નહીં. મને કે એમાં એવું છે ને, હું નિશાળમાં બેહું છું ને, જમણી બાજુ છોકરીઓ બેહે. લે મારી જ નાખે ને કોકને. બે બાજુ છોકરીઓ બેઠી હોય આંધળી નો થઈ જાય ને. હાવ આમાં તો કહું છું ધ્યાન રાખવું જોઈએ બહુ. એકાદ કાકાની વાત લઈ લો. કાકા બહુ જોક કરાવે ગમે અહીંયા, કાંઈ નો એને વાત કાઢે. કહું હમણાં જો પાણીની એકદમ તંગી હતી તમારી શેરીમાં, પાણીની લાઈન, અને પાણીની લાઈનમાં તમને ખબર છે બાયડીઓ હાંડાથી બાજતી હોય ને, ધૂંબા ને પાટવું ને, એ તું આવી છો ને તારો વર મરે ને, આમ ને તેમ ને, ગારું સવારના પોરમાં ચાલુ હતી. હવે એમાં બે બેન બાઈજા. કહું છું એવા બાઈજા પાણીની લાઈનમાં, તન કટકા ગારું બોલે. એમાં એક કાકો અહીંયાથી નીકળો. વળી એક બેન ને કોણ જાણે શું સુરાતન ચડ્યું, તે બીજા બેન ને કહે તને આ કાકો ઘરઘે કહે. પેલા કાકા ને એમ થયું કે આપણી કઈક વાત થઈ, એટલે કાકો અહીંયા જ ખોડાઈ ગયો. ઓલા બેન તો પાણી બાણી ભરી લીધું, અડધી કલાક સુધી બાઈજા પાણી ભરીને પછી જવા માંડ્યા. એટલે કાકાએ રાડ પાડી કે એ બેન હું ઉભો રહું કે જાઉં? જવા દે ને બાપા. એટલે આમાં એવું જ કહું છું, આ તમે જોજો સપ્તાહ જેની બેઠી હશે એને ખબર હશે, સપ્તાહનો વરઘોડો નીકળે. સપ્તાહમાં શું છે, એક બેને પોથી ઉપાડી હોય, આગળ એક જાંજ પખાલ વાળો હોય, એક તબલા વાળો હોય, અને વાહે 7-8 ગઈઢી ડોસીઓ બજારના ફાકડા દેતી જાતી હોય. એવો એક સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી નીકળો. હવે એ વરઘોડામાં શું ગાતા હતા અને એક કાકા બરાબર જોઈ જાય છે, ને કાકા ઉપર શું એની અસર થાય છે. સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી જતો હતો, અને એમાં શું ગાતા હતા, એ રાધાજીને ઘર પછવાડે ઝીંગ ચક 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 ઝીંગ. કાકો ખોડાઈ ગયો કે રાધાજીના ઘર પછવાડે કઈક જમાવટ છે. કાકા વરઘોડાની વાય મીંડા હાલવા. વરઘોડો સેન્ટ્રલ બેંક આગળ પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે કૃષ્ણ કનૈયો શું કરતો હશે? કાકા વરઘોડાની વાહે વરઘોડો ચાંદી બજારમાં પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો ઉભો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે ઉભો શું કરતો હશે? કાકો હલવાનો કે ઉભો શું કરતો હશે? કાકા વરઘોડાની વાહે વરઘોડો માર્કેટ આગળ પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઝીંગ ચક ચક ચક. કાકો કે પણ ઉભો છે શું? ફાટ ને જલ્દી. ઉભો વાંસળી વગાડે. તો હું હવાઈ ચોકમાં કેવું જોઈ ને, આમથી આમ તો કૂચે માર્યો અહીંયા સુધી. એટલે આમાં તો બહુ ધ્યાન રાખવું પડે કે હું શું. અને માણસને મને મરી જાય પછી ઘણી તૃષ્ણા હોય પણ હલવાવી દે ઘણી વાર. હમણાં એક અમારી બાજુમાં એક અદા ગુજરી ગયા. હવે અદા ગુજરી ગયા, એમાં ઉંમર થાય એટલે ગુજરી જવું પડે, સીધી વાત છે. હવે અદા ગુજરી ગયા એટલે એમ છેલ્લા શ્વાસ રમતો હતા, ડચકા ખાતા હતા. છોકરા બધા હળિયું કાઢતા, ડાક્ટરને ખેંચી આવ્યા કે જુઓ તો અદુ જીવે છે કે પતી ગયું. કે ડાક્ટરે કંઈક થર્મોમીટર પોણું ચડાવી દીધું મોઢામાં, તપાસ કરી કે જીવે તો છે. કે છેલ્લી કંઈક ઈચ્છા હોય એવું લાગે છે. કે શું કે ઇન્જેક્શન મારો જલ્દી. કે 2000નું ઇન્જેક્શન થાય તો કે ભલે ને થાય, કે જરાક ઠપકારો ને. કાકાને 2000નું ઇન્જેક્શન મારીને 15 મિનિટ વાત કરી શકે હું કરી દીધું. આ એકલા ડાક્ટરે આ 4 જમ જેવા દીકરા માથે ઊભા થયો. એટલે કાકો કે આ થોડીક વાર મને જીવ આવ્યો છે દીકરાઓ. તો સૌથી મોટો દીકરો કે બાપુજી તમે ચિંતા ના કરો, સારા થઈ જશો. કે એ બધું ઠીક છે દીકરા. કે પણ આ દુકાન આવડી મોટી કોણ સંભાળશે? તો મોટો દીકરો કે બાપુજી હું બેઠો છું ને, શું કામ તમે ચિંતા કરો છો? કે એ ઠીક દીકરા. કે આ બધા બેંકના હિસાબો ના તેને એટલા મારા ખાતા છે. કે મોટો દીકરો કે બાપુજી તમે શું કામ ચિંતા કરો છો? હું બેઠો છું ને બધી જગ્યાએ. એ ઠીક. કે દીકરા કે પણ આ 3 મોટરું આ બધું કોણ વ્યવહાર કરશે? કે બાપુજી તમે શાંતિ રાખો, જરાય ચિંતા ન કરો, હું બેઠો છું ને. મોટો દીકરો કે એ ઠીક દીકરા. કે પણ મારે ગામમાં ઉઘરાણી કેટલી 7 થી 8 લાખની તો ઉઘરાણી છે, આ બધું કોણ કરશે? મને તો એ બાપુજી તમે જરાય ચિંતા કરો. મોટો દીકરો કે હું બેઠો છું ને. કે શું? એ ઠીક દીકરા. કે મારા ઉપર 20 લાખનો કરજો છે. કે મોટો દીકરો કે હાલો પછી બીજા બોલો. કે કયું હું એકલો બોલે રાખું છું. લે અહીંયા હલવાનું આવ્યું તો બીજાને બોલવાનું. કે એટલે આમાં કહું છું ને બધું ધ્યાન રાખવું પડે, નકર કારણ વગરના હલવાઈ જાય, લેવા દેવા વગરના. હું હમણાં
એક ભાઈ બજારમાંથી ક્યાંકથી બીડી લીધી હતી, બીડી પીતો હતો બજારમાંથી, ઓચિંતાનો અવાજ આવવા માંડ્યો બીડીમાં. હું દુકાને જ ગયો, એ કે ભાઈ આ કેવી બીડી દીધી છે? તો કે કેમ? એ કે અંદર અવાજ આવે છે. ઓલા ભાઈ કે અવાજ તો આવશે. તો કે કા? એ કે ટેલિફોન બીડી. અંતમાં એકાદી દર્દ ભરી વાત લઈ લઉં. ન ખુદ હંસે न तुम्हें रोने दिया, न खुद हंसे न तुम्हें रोने दिया, न खुद सोए न तुम्हें सोने दिया. તું દિલમાં વસે છે છતાં, તું દિલમાં વસે છે છતાં તુજ મિલનની આસ છે. કોણ જાણે કેમ આજ મારું આ દિલ ઉદાસ છે. હર પડે એવું લાગ્યા કરે કે મારા જ હાથમાં મારી લાશ છે. मोहब्बत की हर बात याद है मुझे, मोहब्बत की हर बात याद है मुझे, क्योंकि बात बात पे रोया हूं मैं, क्योंकि बात बात पे रोया हूं मैं. सजाकर बिस्तर जख्मों का यारो, सजाकर बिस्तर जख्मों का यारो, रात भर जाग जाग कर सोया हूं मैं. वाह वाह वाह. ઘણી વાર મહેમાન આવે ને એમાં જોખમ ઊભા થઈ જાય. હમણાં ઘરે કોઈ હતું નહીં, મહેમાનો ચિંતા ના આવ્યા. થોડીક વાર બે હું તો ગાંગો વાંગો થઈ ગયો, કારણ કે મારા વાઈફે બહાર ગયા હતા ને પછી થોડીક વાર વિચાર કર્યો શું કહું. એટલે પછી મેં કીધું, મહેમાનને કીધું ચા પીશો ને? એમ કીધું આમ તો દૂધ વાળો આવ્યો નથી આજ, મારા વાઈફે બહાર ગયા છે એટલે દૂધ વગરની ચા હાલશે? ભાઈ ગા ઉઠીને. હમણાં પ્રાણી સંગ્રહાલયમાં બે ભાઈ બધા જોતા હતા પ્રાણીઓને. ઓચિંતાની શું કઈક માથાકૂટ થઈ, બે જણા વચ્ચે બાજા બાજીને ઝપા ઝપી. એમાં વટે ચડી ગયા. એક જણો કે આ સિંહ છે ને એ કે ઈંડું દે. ઓલો બીજો કે જાવા દે ને, હવે સિંહ કોઈ ઈંડા દેતા હતી. કે બચું દે બચું. એટલે ઓલો કેવાય જાવા દે, ઈંડું દે બચું દે ઈંડું દે. 1.5 કલાક લપ આયલી. ઓલો ચોકીદાર સાંભળે, બોચી પકડી, શું મૈંડા છો? કે તો કે આ કે ઈંડું દે, હું કહું બચું દે. કે ચોકીદાર કે ઈ છે ને વનનો રાજા છે, મન પડે ઈ દે. મજાનું. કહું છું કોઈના વખાણ થાય એવું નથી. એકાદ નાના છોકરાની વાત લઈ લી. હમણાં એક છોકરાને એનો બાપ વઢતો હતો, હેથકનું વૈઢો, એ તું આવો છો ને તેવો છો ને ફલાણું ઢીકણું, કેટલું બધું વૈઢું. કે ધરતી ઉપર પાપ છો તું. એનો દીકરો કે પણ અહીંયા ધરતી ઉપર કોને રહેવું છે? કે હું તો પાયલોટ થવાનો છું. પાયલોટ ભાઈ. છોકરાની મારકૂટની વાત કરી છે, વધારે વાત લઈ લઉં. હમણાં એક છોકરાને હોકીથી મારતા હતા એના બાપુ. લગભગ 20 હોકી નાખ્યો વાહામાં. એટલે પછી હું અડી કાઢતો ગયો. મેં કીધું ભાઈ શું મહિના છો, મારી નાખતા નહીં. મને કે તમે આને ઓળખતા નથી. મેં કીધું ઓળખું, તમારો દીકરો છે. કે મને ખબર છે, પણ એને પૂછો પણ શું કર્યું એવું. ઈ કે એનું પરમદી પરિણામ છે, પરિણામ નિશાળમાં. મેં કીધું પરીક્ષાનું પરિણામ પરમદી છે, એમાં અત્યારથી હોકી લઈને? તે હું કાલ ડિસ્ટ્રિક્ટમાં જાઉં છું ને પછી 1 મહિને આવીશ. લે ઓલાને એડવાન્સમાં ખૂંદી નાખે. એટલે નપાસ થવાનું. ને છેલ્લે એકાદી દર્દ ભરી વાત લઈ લઈ. જીવનમાં દર્દ રાખજો તો જીવન જીવવાની મજા આવે. એકલું હાસ્ય નકામું છે. कि प्यार मोहब्बत अल्फाज कुछ पुराना लगता है, प्यार मोहब्बत अल्फाज कुछ पुराना लगता है, माँ की कोख से कब्र तक का रास्ता दूर नहीं, माँ की कोख से कब्र तक का रास्ता दूर नहीं, मगर चलते चलते जमाना लगता है. હમણાં નિશાળમાં માસ્તરે બે છોકરાને
લેશન નહીં કરી આવ્યા તો ઠપકો આપ્યો ને કેટલું બધું વૈઢા ને પછી બે છોકરાને કે જાઓ તમારા બે પોતપોતાના નામ છે ને એ 100 વાર પાટીમાં લખ્યા હોય કે તો એક છોકરો કે આ સાહેબ અન્યાય જોઈ કે એમાં વળી અન્યાય ક્યાં હોય કે બે ને 100 નામ જ કીધા છે કે ઈ બરાબર છે કે પણ મારું નામ ચિત્તરંજન દાસ છે ને ઓલાનું નામ ચીકુ છે ઈ અન્યાય હતું હમણાં ચીકુ ચીકુ કેટલી વાર લખી નાખે તારા ભાઈબાન કેવું છે ને આવડા નામ નો રાખે ઈ કાંઈ નહીં માસ્ટર ને હલવાવે એક ભાઈ હમણાં તન કડકા ગારું દેતા હતા એક ભાઈને હેતકની ગારું કાઢ્યો પછી અતિશય ગારું કાઢી ને એટલે પછી ઓલા ભાઈને એમ થયું કે લાવ જરાક પૂછીએ એટલે ઓલાને પૂછ્યું કે હું તમને આટલી ગાળું દઉં છું કે તમે એક શબ્દ બોલતા નથી કે ઓલો કે દિયો શું દિયો કે તમે આટલી ગાળું દઉં છું કે એક શબ્દ બોલતા નથી ઓલો કે હું કાંઈ ન બોલું તો કે કેમ કે હું અમ્પાયર છું રોજનું થયું મારે એક ભાઈ હમણાં ડોક્ટર પાસે ગયા કે સાહેબ દુખાવો બહુ થાય છો ડોક્ટર સાહેબ કે કાંઈ ચિંતા ન કરો અરે શું ચિંતા ન કરો મને એમ થાય છે હું મરી જાઉં ડોક્ટર કે હવે તમે મારા ઉપર છોડી દો તમારે મરી જ જવું તો મારા ઉપર છોડી દો કઈક ને પતાવી નાખાય મારા વાઈફ ની એકાદ વાત કહી દઉં મને હમણાં એક દી બેંકેથી સાંજે આવ્યો એટલે મને કે આખો દી કયો છો ને હું ભૂલકણી છું ઈ કે જો આ પુસ્તક લઈ આવી યાદ શક્તિ વધારવાની કળા હવે મેં કીધું તારી ઈ જ તકલીફ છે ને આ તું 5મી વાર લઈ આવી આ પુસ્તક 4 તો મારી સિંધ માથે ખાઈ કાઢી પાછી વળી કે છે લઈ આવી હમણાં એક ભિખારી ભીખ માંગતો હતો મેં કીધું તને યાર શરમ નથી આવતી ભીખ માંગે આવો હટ્ટો કટો થઈને મેં કીધું હાલ તને કઈ કામ અપાવું મેં કીધું મને કે પગાર શું દેશો મેં કીધું 5 રૂપિયા રોજ ના આવે એક તો કઈ કામ કરતો નથી અત્યારથી પગાર લે 5 રૂપિયા રોજ અપાવીશ હાલ મને કે તમે અહીંયા બેસી જાઓ હું હાથ આપીશ લે મને જોઈ તો હમો લગ્ન બ્યુરો ની એકાદ વાત કહી દે આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો ભાઈ ઘણા લગ્ન બ્યુરો ચલાવતા હોય તમારા એક મિત્ર છે હિમાંશુભાઈ એના લગ્ન બ્યુરો હું આખો દી લગભગ બેઠો હોય એટલે કઈક મને જાણવા મળે એક દી બેઠો હતો હિમાંશુભાઈ આગળ એક બેન આવ્યા કે નામ નોંધાવવું છે લગ્ન બ્યુરોમાં કે એટલે હિમાંશુભાઈ ફોર્મ આપ્યું કે ફોર્મ ભરતી હોય કે એટલે ફોર્મમાં બેને નામ લખ્યું ઉંમર લખી અભ્યાસ લખ્યો ને આને તેને બધું લખ્યું પછી વાન તો બેને લખ્યું સ્કૂટર છે એટલે હિમાંશુભાઈ કે બેન વાન સ્કૂટર એમ નથી વાન એટલે કેવો ઉજળો કેવો ઈ લખવાનું સ્કૂટર ગાયલું બોલો હિમાંશુભાઈ ની એકાદ વાત લઈ લો હમણાં એને હિમાંશુભાઈ ના ઘરે ગયો મને કે તમે આવજો ચા પાણી પીવા આવી ગયો હું ગયો એટલે બેઠો હતો એના હિમાંશુભાઈ ના ઘરે જોયું 4 ફોન પડ્યા હતા 4 ફોન એક લીલો ફોન એક લાલ ફોન બીજો એક કાળો ફોન પડ્યો હતો બધા નવા એક ખૂણામાં બીજો ચોથો ફોન છે ને હાવ ભાંગલો વાયર તૂટી ગયા હતા ને એવો પડ્યો હતો લાવ વળી મને પૂછવાની ઈચ્છા એટલે મેં કીધું હિમાંશુભાઈ આટલા બધા ફોન મેં કીધું આ મને કહેજો આ પેલો જે લીલો ફોન છે ને નવો એ વરરાજા પક્ષ તરફથી મળેલો છે જેટલા કુંવારા છે ને બધા એના બાપા દઈ ગયા છે વરરાજા વાળા તરફથી જલ્દી કરજો અમારા દીકરાનું અને મેં કીધું આ લાલ મને કે આ લાલ છે ને એ બધા કન્યાના મા બાપ દઈ ગયા છે હેમંતભાઈ ગમે એમ કરીને કહે શું એટલે મેં કીધું આ કાળો વિધવા બહેનો તરફથી આવેલો એ તો મેં કીધું આ બધું સમજ્યા પણ મેં કીધું આ ઓલો હાવ ભાંગલો ફોન છે વાયર બાયર ઉડી ગયા હાવ ડૂચો વળી ગયો છે એવો હું રાખ્યો છે મને કે ખોળ કાપણ વાળા દઈ ગયા છે તારે બાજુ લાગી પડી અમારા ગિરીશભાઈ શર્મા સારા એવા મિમિક્રી આર્ટિસ્ટ એની એકાદ વાત લઈ લી હમણાં રાજકોટ મારે કાર્યક્રમ હતો ગિરીશભાઈ મને કે વસંતભાઈ ચાલો એ કે તમને નાસ્તો કરાવવો જ છે કે મજાનું અમે એક હોટલમાં ગયા એટલે ભજીયા મગાવ્યા 200 ગ્રામ ડીશ મારી કરીને મને કે ગિરીશભાઈ મને કે વસંતભાઈ શરૂ થઈ જાવ એટલે મેં કીધું તમારે નથી ખાવું
મને કે મરવું જા ડૂચા ખાઈને. મારા વાઈફ ની એકાદ વાત લઈ લઉં. બહેરાઓ જોજો ઘણા બધા જોક કરતા. હમણાં એક જગ્યાએ આમ તો અમે હું મારા વાઈફ લગભગ બહાર નીકળીએ જ નહીં. એકવાર હમણાં જોખમ કર્યું હતું. અમારા સંબંધીના મેરેજ હતા, લગ્નમાં ગયા હતા અમે અમદાવાદ. પછી પાછા આવતા હતા તો બસમાં સામાન્ય રીતે વાત થતી હોય ને કે લગ્નમાં શું શું મજા કરીને આનંદ કર્યા, કેવી રીતે પેરામણીઓ કરીને બધી વાતો હાલતી હતી. મારા વાઈફ મને કે ગમે એમ હોય પણ કે મજા આવી ગઈ કે. મેં કીધું હા વિચાર આવે આપણું. મારાથી એમ બોલાઈ ગયું. મેં કીધું આપણું રાખ્યું બહુ શું. એટલે મારા વાઈફે કઈ બહુ જવાબ ન દે. વળી થોડીક વાર એટલે મેં કીધું મેં આવું નહોતું ધાર્યું, આપણું બહુ રાખ્યું એ લોકોએ શું. એટલે મારા વાઈફ મને કે અમે આપણે રાખ્યું ને. આપણે શું રાખ્યું? મને કે કા આ થેલી જુઓ શું છે. મને કે આ ઘડિયાળ એનું છે, આપણે નો રાખ્યું. મને કે આ આવું અટાણે કબાટમાં પાકીટ પડ્યું તો અદાનું, આપણે નો રાખ્યું. હવે કઈ બોલજે. મને કે છેલ્લી વસ્તુ છે. મેં હજી શું છે શું? સાડીનું પાર્સલ નતું કોકનું પડ્યું, આપણે આમ રાખ્યું છો ઘણું. ભાઈ આમ નથી રાખવાનું, ક્યાંક મરી રહેશું. एकादी दर्द भरी बात ले ली कि जिंदगी के सारे दिन मुबारक तुम्हें, जिंदगी के सारे दिन मुबारक तुम्हें, हम तो रात रखते हैं. जिंदगी के सारे दिन मुबारक तुम्हें, हम तो रात रखते हैं. पसंद करो या ना करो, हम एक छोटी सी बात रखते हैं. पसंद करो या ना करो, हम एक छोटी सी बात रखते हैं. सब कुछ देकर तुम्हें, हम तो सिर्फ जख्मों की सौगात रखते हैं. अंदर क्या छाटा उड्या હોય, આંખમાં પાણી આવી જાય એવો પ્રેમ કર્યો હોય, ત્યાં આવું બધું લખી હગાય. બાકી મુંબઈની એકાદી વાત કહી દઉં. હમણાં એકવાર મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો. જોજો નસીબમાં શું આવે કોને ખબર છે. થોડીક વાર બાજુ ભાઈ કઈ બોલતા નતા ને પછી ઓચિંતાના ઉભા થયા. રાતનો ટાઈમ, ગાડીમાંથી ગુલાબ કાઢવા માંડ્યા. મેં કીધું એ ભાઈ અંધારું થઈ. મને કે માથાકૂટ નહીં. મેં શું માં માથાકૂટ નહીં, ગુલાબ થોડો કઢાય. મને કે નીચે વાંચો, નીચે વાંચો. મેં શું છે? મને કે વાંચો, ये भारतीय जनता की संपत्ति है कि मारो भाग હું લઈ લઉં છું, તમે પંખો લઈ લ્યો. નથી લેવો ભાગ બાપા. હમણાં ગામડાના માણસોની એકાદ વાત લઈ લઈ. ગામડું ગામ, કોઈ દી કઈ વાહન વ્યવહાર જોયો નહીં, ગાડામાં આખી જિંદગી બેઠા હતા. ને એમાં ઓચિંતાનું ક્યાંક 12 ગામ જવાનું થયું. 4-5 ગામડિયા હાઈવે ઉપર આવીને ઉભા રહ્યા. કોકે કીધું કે અહીંયાથી ખટારો પકડી લેજો. એટલે એને એમ ઘડી કાઢીને પકડવાનો હશે. ગાડા ઉભી ગયા. એટલે વરી કોકે સમજાય ભાઈ કે અહીંયા વચમાં ઉભા રહેશો ને તો કઈ મેળ નહીં પડી કે હાથ ઊંચા કરીને ઉભા રખાવાય, ખટારો પકડી લેજો એટલે ખટારામાં બેસી જાજો એમ. તો કે લઈ જાય, તો કે હા તો લઈ જ જાય નહીં કે. એ માંડ સમજાવે. એક તો કઈ સમજ્યા નહીં. થોડીક વાર થઈ ખટારો આવ્યો એટલે વરી કોકે સમજાય ભાઈ કે હા લઈ જાય ને ભાઈ, 4-5 જણાને આગળ ઉતારી દેજે. તો કે રૂપિયો થશે. તો કે મજાનું. એ ચારે ને બેહાય રહ્યા એમાં. હવે ખટારામાં તમને તો ખબર છે થોડે અંતરે જાય એટલે વળી ચા પાણી પીવા ઉભા રહીએ ના ને તેન. એ ખટારામાં ચારે જતા હતા ને કઈક પડધરી જેવું આવ્યું હશે. ત્યાં ડ્રાઈવરે ઉભી રાખી ગાડીને, ચા પીવા ઉતરો. ચા પીને જ્યાં પાછો આવીને બેઠો પોતાની સીટ ઉપર. ખટારો ચાલુ કરવાનો આમ જુએ, ઘણે ચારે બાજુ ડોકા ફેરવે. ઓલો ગેરનો દાંડો જડે નહીં. આમ જુએ તેમ જુએ. એટલે ઓલા ગામડિયા હતા એ કે શું મૂંઝાણો છો એ કે તમને નહીં ખબર પડે આમાં. ના વાત તો કરી કે ભાઈ આ દાંડો અહીંયા ઈ ગોતસ હાર્યો મારા પગ નીચે. ઈ કે અમે બેઠા હતા એનો વિચાર કરતા હતા કે એકલો મહેનત કરે છે, નીકળતો નતો ને. એ માંડ નીકળો છે. અમે 4 જણાએ જાકટ મારી કઈ લે ઠેકાણે કરી દીધું ઓલાનું. અને પાછો કે નીકળતો નતો. અમને કેવું જોઈએ નહીં કે લે
એટલું અમે ન કરીએ તો એમને બે હેરાન. એકલો કયું મહેનત કરતો હતો, અમે કયું ના એ જ જોતા હતી કે થાકી જાય માણસ. હમણાં એક ભાઈના ઘરે ગયો હતો, ચા પાણી બાપાણી બહેના બધી વાતું ચીતું થતી હતી. ભાઈ હોકો હરગાવ્યો, કટર કટર. મેં કીધું આ હોકો તમારી તબિયત સારી નથી રહેતી ને હોકો છે ક્યાં છે? હોકો જોયો તો ઠેઠ બીજા ઓયડામાં પડ્યો હતો. મેં કીધું હા હું આ હોકો, મને કે ડાક્ટરે કીધું છે વ્યસન થી દૂર રહેવું. આમ દૂર રહેવાય, મારા ઘરે મૂકી જાય એવું. બે ગપીદાસ છોકરાની વાત લઈ લઈ. ગપીદાસમાં શું ગપ્પા મારે આપણી આંખમાં પાણી આવી જાય. એક છોકરો કહે મારા બાપા છે ને કે એવા નિશાને બાદ છે કે દોરીથી કે પાણીનું ભરેલું માટલું ટાંગી રાખ્યું હોય અને મારા બાપા નિશાન લઈએ કે પાણી ઢોરાઈ જાય ને માટલું ટીંગાતું હોય. એટલે ઓલો બીજો કે ઈ કાંઈ હોશિયારી ન કહેવાય કે મારા બાપા કે નિશાન તાકે પાણીથી ભરેલું માટલું ટીંગાતું હોય અને મારા બાપા નિશાન તાકે ધરમથી પાણી ટીંગાઈ જાય ને માટલું પડી જાય. તારો બાપા ઊંચો બાપા. ને અંતમાં એકાદી દર્દ ભરી વાત લઈ લઈ કે નજર કે સાमने की बात, नजर के सामने की बात नजर से हट जाए तो मैं क्या करूं. नजर के सामने की बात नजर से हट जाए तो मैं क्या करूं. लकीरें हाथों की खुद ब खुद मिट जाए तो मैं क्या करूं. खुद ब खुद मिट जाए तो मैं क्या करूं. मेरा काम तो खुशबू देना, मेरा काम तो है खुशबू देना. खुद माली चमन लूट जाए तो मैं क्या करूं. खुદ માલી ચમન લૂંટ જાય તો મેં ક્યાં કરું. તમે જો હવે એક ફેશન થઈ ગઈ છે શાયરીઓની. એમાં ઘણીવાર મોટા શહેરની વાત તો જુદી છે, પણ ગામડામાં લગ્ન થયા હોય પછી ગામડાની બાયું પત્ર ઉપર શાયરી લખે ને બહુ સાંભળવા જેવી હોય. એના વરને લખ્યું કે લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી. લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, જાડી જાડી રોટલીમાં ચોપડું ડાલડા ઘી. ને મને બહુ વાલા લાગે મારા એવડા ઈ. હવે આમાં ક્યાં લીલું તરબૂચ, ક્યાં કાળા બી, ક્યાં જાડી રોટલી, ક્યાં ડાલડા ઘી અને ક્યાં એનો ખખડી ગયેલો ઈ. કાંઈ મેળ પડે નહીં. પણ આદત અને પાછો એનો વરેય મળદનો દીકરો ઈ વરી હામો જવાબ લખે કે શાયરી તારી મીઠી લાગી, શાયરી તારી મીઠી લાગી મારી વાલી મણી. તે શા માટે રોટલી આવડી જાડી વણી. હવે જાજુ જીવશે નહીં તારો મેટ્રિક પાસ ધણી. લે આવ યા હરવાડે આમને બે પતી રહીએ, થોડોક ટાઈમ થાય ને ત્યાં. પણ કાર્યક્રમમાં શરૂઆત કરું તો ટીવીમાં જે સમાચાર આવે છે એ મારી ભાષામાં રજૂ કરું છું. આમાં સાચું કઈ નહીં આવે એટલે ઊંડા ઉતરવાની તપાસ ન કરજો. नमस्कार. आज के कोई मुख्य समाचार नहीं है, फिर भी हम समाचार दे रहे हैं. आज देश भर में व्यसन मुक्ति दिन मनाया गया. लगभग 2000 से भी अधिक व्यक्तियों ने व्यसन छोड़ने की कसम खाई. बाद में पता चला कि वे सभी पहले से ही व्यसन मुक्त थे. कश्मीर घाटी में ज्यादा बर्फ गिरने से आगामी महीनों में शरबत और गोले के भाव गिर जाने की संभावना है. इस बारे में कल शरबत एसोसिएशन की एक मीटिंग बुलाई गई, जिसमें तय किया गया कि अगर गोले और शरबत के भाव गिर जाए तो हम गोले में बर्फ डालना छोड़ देंगे. बर्फीले मंत्री ने बताया कि इस बारे में सरकार चिंतित है और जल्द से जल्द सभी को ज्यादा बर्फ वाले गोले मिले ऐसा आयोजन करेगी. इस साल बारिश न होने की वजह से खाद्य तेल की समस्या और बढ़ गई है. इस बारे में आरोग्य मंत्री ने बताया
कि खाद्य तेल की कमी पूरी करने के लिए सरकार ने तेल से बनती सभी चीजों पर प्रतिबंध लगा दिया गया है। इससे तेल की समस्या भी हल हो जाएगी और देश की बढ़ती हुई आबादी भी रुक जाएगी। लघु उद्योगों को बढ़ावा देने के लिए और बेकारी को रोकने के लिए सरकार ने सभी बेकारों को नोट छापने की मशीन लेने के लिए लोन देने का फैसला किया है। यह घोषणा कल बेकार मंत्री ने अपने भाषण में की। बाद में पता चला कि बेकार मंत्री नशे में चकचूर थे। डूंगरपुर जिले में एक रेलगाड़ी पटरी छोड़कर गांव में घुस गई। शाम तक गांव में घूमी और फिर पटरी पर चढ़ के निकल गई। इस अभूतपूर्व घटना के बारे में सरकार ने बताया कि गांव के आसपास की सभी पटरी को निकालकर दूर की जाएगी ताकि दोबारा ट्रेन गांव में घुसने की हिम्मत न करे। मंत्री ने बताया कि पिछले 20 साल में ऐसा कभी नहीं हुआ। ट्रेन कोई खास जरूरी काम से गांव में गई होगी। इसकी जांच सीआईडी को सौंपी जाएगी। कल रात एक बस पुल से नीचे खाई में गिर गई। बारिश की वजह से बस में कोई यात्री नहीं थे। संवाददाता ने बताया कि ड्राइवर और कंडक्टर भी अगले स्टेशन पर उतर गए थे। क्रिकेट। ऑस्ट्रेलिया के सामने खेलते हुए भारत ने अपनी पहली बारी में 9 विकेट के नुकसान पर 12 रन बना लिए। हिरवानी ने आज शानदार बैटिंग का प्रदर्शन किया। उन्होंने 12 रन बनाए और भारत की स्थिति को मजबूत कर दिया। कल बारिश आने वाली है, इसलिए मैच नहीं खेली जाएगी। अब मौसम की जानकारी। 4 महानगरों में आज का तापमान इस प्रकार रहा। बंबई, तापमान का कुछ पता ही नहीं। कलकत्ता, तापमान कल जैसा ही था। मद्रास, तापमान हम आपको 2-3 दिन के बाद बताएंगे। दिल्ली, तापमान आप सबको मालूम है। अंत में मुख्य समाचार एक बार फिर। जैसे कि आप जानते हैं कि मुख्य समाचार में आज कुछ नहीं था। इसके साथ ही समाचार समाप्त हुए। नमस्कार। એટલે આમ તમે દ્રષ્ટિ રાખો ને તો ગમે ત્યાંથી હાસ્ય મળે અને રેલવે સ્ટેશનમાં ત્યાં બહુ જોક મળતા હોય. હમણાં રેલવે સ્ટેશને એક પ્રેમી ને પ્રેમિકા ટેસ્ટથી બેઠા હતા. વળી થોડીક વાર થાય ને એટલે ગાડી આવે એટલે બે ઊભા થાય ને ગાડી ઉપડે ને પછી બે જણા આલિંગન કરે ને કિસ કરે ને આવજો આવજો ને ખોટો વળી પાછા બે આવીને બેહી જાય. વળી બીજી ગાડી આવે એટલે વળી બે જણા ઊભા થાય, વળી આવજે ને રોવા માંડે ને વળી કિસ કરે ને. હવે આવું કેટલી વાર થયું ને. એક મજૂર જુએ કે આ એકેય ગાડીમાં જાતા નથી બે જણા અને જે ગાડી આવે તે આવી માથાકૂટ કરે છે. એટલે હરવેકથી મજૂરે કીધું ઈ કે તમે એમ કરો બે જણા બસ સ્ટેન્ડે વ્યા જાઓ. તો કે કા? ઈ કે હું જાજી બસવું આવે. ભાગી ગયા ઘરે. ઘણા જો પૂછતા હોય. હમણાં મને એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ ભાઈડાઓને માથે તાલ પડે, બાયડીઓને કાં ન પડે? આવા સવાલ મેં કીધું મને ક્યાં કરે ભાઈ. એટલે મેં કીધું ભાઈ જો એમાં એવું છે કે પુરુષો છે ને એને માનસિક રીતે ઘણી બધી ચિંતા હોય, એટલે ઘણીવાર વાળ ખડી જતા હોય. અને એ બિચારો છે ને એને બોલવાનો ચાન્સ ન હોય લગભગ. અને જે વસ્તુ જ્યાંથી બોલ બહુ થતું હોય ને અહીંયા વાળ ન હોય, માથાના વાળ નીકળી જાય. દાખલા તરીકે મેં કીધું બૈરાઓ બહુ બોલ કરે એટલે એને મૂછું ન ઉગે. જો મને કે હવે સમજાય. મેં તો જવા દે ને બાપા, કોઈને પૂછાય નહીં. કહું હમણાં એક ઇન્સ્પેક્ટર હવાલદાર ને કે તે ચોર ને ગિરફતાર કેમ ન કર્યો? કે ભાઈ મેં ગિરફતાર તો કર્યો પણ એ છટકીને ભાગી ગયો. કે પણ તમે ચિંતા ન કરો. કે ઇન્સ્પેક્ટર સાહેબ કે મારી પાસે કે નિશાન છે એના આંગળાના. કે વેરી ગુડ. કે ક્યાં? તો કે મારા ગાલ ઉપર. ભાઈ મરી રહેવા એમ નથી કેતો ઝાપટ નાખતો ગયો. એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે જિંદગીમાં બહુ ચક્કર માર્યા. મેં કીધું શેના? સાયકલ ના? મને કે ના ભાઈ ના, સાયકલ ના નહીં. મેં કીધું તો
મને કે એક છોકરી યારે પ્રેમ થઈ ગયો ને એ છોકરીને ફરતે પેલા ચક્કર માર્યા. મેં કીધું હા. મને કે પછી છોકરી મને કે તમે નોકરી તો નથી કરતા, પછી નોકરી હાટું ચક્કર માર્યા ને નોકરી મળી ગઈ પછી હગાઈ હાટું ચક્કર માર્યા ને હગાઈ થઈ ગઈ પછી એના બાપના ઘરે લગ્ન હાટું ચક્કર માર્યા અને ઈ ચક્કર પૈતા પછી લગ્ન વખતે અગ્નિને ફરતે ચક્કર માર્યા. મેં કીધું હવે શું કરો છો? મને કે છૂટા છેડા લેવા હાટું કોર્ટમાં ચક્કર મારી રાખ બાપા ચક્કર, આખી જિંદગી તારી ચક્કરમાં જ જશે આમનું. કોર્ટમાં જજો ઘણી વાર જોક્સ મિમિક્રી મળતા હોય. એક કોર્ટની અંદર એક ગામડિયાને પાંજરામાં ઊભો કર્યો હતો તો વકીલે એને પૂછ્યું, ઈ કે આ તમે આના ઉપર આરોપ છે બધો ભેંસ ચોરી ગયા છે ને એવી બધી વાત છે, કે તો તમારી ભેંસ છે એમ તમને ખબર કેમ પડે? કે હજારો ભેંસ હોય એમાં તમારી જ ભેંસ છે એમ તમે કેમ સાબિત કરી દો? એટલે ઓલા ભાઈ કે એ તો ખબર ના પડી જાય કે દાખલા તરીકે આ કોર્ટમાં કેમ આટલા કાળા કોટ વાળા વકીલ હતા, મેં તમને નો ગોતી લીધા? કઉ છું વાત નો થાય. કઉ છું હમણાં એક જજ સાહેબ ચોર ને પૂછતા હતા, ઈ કે ત્યાં ચોરી કરી હારની, એની તને બુદ્ધિ હુઈજી ક્યાંથી? બોલો ચોર કે એમાં સાહેબ ક્યાં બુદ્ધિ હુજવાની વાત છે, દુકાન ઉપર ચોખ્ખું લખ્યું તું કે આ સોનેરી તક જવા ન દેશો. બોલો બટકાવી લીધો હાર. આ તો મારો ને તમારો જાત અનુભવ બોલે છે. તમે જોજો કોઈને સપ્તાહ કે જ્ઞાન યજ્ઞ હોય તો પછી એની કંકોત્રી આવે. મારી એક કંકોત્રી આવી, માલિકો લખ્યું હતું કે શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને વ્યાસપીઠ ઉપર પપુડો બિરાજશે. એટલે હું તો હળી કાઢતો ભાઈ ના ઘરે ગયો. મેં કીધું ભાઈ આ પપુડો કોણ છે? આટલા વર્ષથી હું તો કથા હું સાંભળું છું, મેં તો આ નવું નામ સાંભળ્યું. મેં કીધું અને પપુડો છે પાછો નનકડો છે, વાંચી શકશે 8 દી કથા? મને કે બહુ જાણીતા છે. મેં કીધું કોણ? મને કે ડોસાલાલ શાસ્ત્રી. મેં કીધું પણ ડોસાલાલ, મને કે એમાં એવું છે ને કે કાર્ડમાં જગ્યા નહોતી ને એટલે ટૂંકું લખ્યું છે, પરમ પૂજ્ય ડોસાલાલ ને બદલે પપુડો. હવે ભાઈ મેં કીધું આમ ક્યાંય ટૂંકા નહીં કરાતા હોય. માણસો નો પ્રકાર. હમણાં હું કહું છું મારી તબિયત સારી નહોતી, મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયો તો અહીંયા એક ભાઈ આવ્યા, ઈ કે તમે આ સ્ટોરના માલિક છો? મેં ના હું નથી, આ ભાઈ છે. એટલે કે તમને કેટલો અભ્યાસ છે? કે ભાઈ હું બીએસસી કરેલું છે, મેડિકલ લાઈનનું બધું મને ખબર છે. ઈ કે અચ્છા એમ, અચ્છા તમારી પાસે સર્ટિફિકેટ છે ને બધા પાકા? ઈ કે તો હા ભાઈ બધા છે, દેખાડો ને જરા. કે બધા સર્ટિફિકેટ જોયા. કે અચ્છા કે તમને આ રજીસ્ટ્રેશન થયેલું મેડિકલ સ્ટોર છે ને એમાં કઈ ચિંતા જેવું નથી ને? કે ના બેન ના કાંઈ નથી ભાઈ, તમે ચિંતા ન કરો. શું છે બોલો જોઈએ? કે તો કે બસ એક માથું દુખે છે ને એસ્પ્રો આપો. કે ભાઈ એસ્પ્રોમાં શું હવે સર્ટિફિકેટ લાવ ને ઓલું લાવ ને, પણ માણસો લોહી પી જાય. તમે જોજો આ મારો ને તમારો જાત અનુભવ જો. બજારમાં કહું છું હમણાં એક ભાઈ ભજીયા વાળાની દુકાન, કે શું છે ભજીયાનો ભાવ? એટલે ભાઈ કે 2 રૂપિયાના 100 ગ્રામ. કે ને કે ચટણી? કે ચટણી મફત. કે તો એમ કરો ચટણી આપો. હા એ જાવું ને સમાજમાંથી મફત બધું. હમણાં એક ચિત્રકારે જાહેરાત કરી છાપામાં કે મારે મારા ચિત્રોને કોઈને પ્રેઝન્ટ આપી દેવા છે. એક ભાઈ જવાબ મોકલાયો, એ કે અંધશાળામાં આપી દો. એટલે પછી ચિંતા જ નહીં એને તમારે કોઈને. ને ઘણી વાર નાની વ્યક્તિ હોય ને બહુ મોટું કામ કરી જાય. હમણાં એક સિંહ ને હાથી બાંધતા હતા. હાથથી એ લગભગ 3 અલગોઠિયા ખવડાવી દીધા સિંહને. એટલે અહીંયાથી કીડી નીકળી હશે. એટલે કીડી સિંહને કહે પતાવી દઉં 2 મિનિટમાં. એ કે હાથીને. એટલે સિંહ કહેવાય જવા દે ને, એક તો મગજ ગયો છે નકામ વચમાં ક્યાં માથા કૂટો. તો કીડી કે તો તમારી મરજી. કે તો કીડી તો હાલીને જવા માંડી. વળી સિંહ ને એમ થયું લાવ ને ટ્રાય કરવા દે ને. એટલે કીડીને કે કીડી બેન લ્યો ટ્રાય કરો કે તમે. એટલે કીડી તો હળવેકથી એમ હાથીના પગ ઉપરથી ચડી, હાથીના કાનમાં કંઈક વાત કરીને પાછી નીચે ઉતરી આવી. થોડીક વાર થઈ તો હાથીના મોઢામાં ફીણ બીણ આવી ગયો, અલગોટિયા ખાઈને હોઈ ગયો. કીડી તો જવા માંડી. એટલો સિંહ વાય ધોડ્યો. કે કેતી તો જાય. કે હું શું તે કાનમાં કીધું? આવા દે ને બાપા આવે. કે ના કે કેતો ખરી.
ઈ કે મેં ખાલી એના કાનમાં એટલું જ કીધું કે મેં તુમારે બચ્ચે કી માँ બનને વાલી હું. મરી જાય ને આમાં. અને જોજો તમે બસમાં હમણાં એક બસમાં એક પંજાબી, એક ગુજરાતી ને એક મારવાડી, એ 3 જણા સફર કરતા હતા. એટલે પંજાબી બસમાંથી કાંઈ જોયા વગર એમને સ્ટેશન આવ્યું એટલે ઉતરી જ ગયો. ગુજરાતી આમ પાછળ ફરીને જોયું કે પોતાનું કાંઈ રહી નથી જાતું ને. અને ઓલો મારવાડી આખી બસ ચેક કરી, એ કે કોઈનું કાંઈ રહી નથી જાતું ને. તારે શું પંચાયત છે, કંડક્ટરના ખિસ્સા તપાસ કરી લઈએ. એક ભાઈ હમણાં ડોક્ટર પણ આવ્યા, હું બરાબર બેઠો હતો, ઓલા ભાઈ આવ્યા, ઈ કે ડોક્ટર સાહેબ, ડોક્ટર કે શું છે? ઈ કે મને કાંઈક એવું કરો ને કે રાતના નીંદર નો આવે, ઈ કે નીંદર બહુ આવી જાય છે કે. ડોક્ટર કે તો બહુ સારી વસ્તુ છે કે માણા નીંદર આટલું કૂચે મરતા હોય છે, તને નીંદર નથી કરવી કે? તો કે એમાં એવી વાત નથી કે, પણ મને છે ને મારો ધંધાને નુકસાન પહોંચે છે. નીંદર ને ધંધાને શું? ઓલો કે ભાઈ હું ઈ કે ચોરીનું કામ કરું છું, ઈ કે હવે કોકના ઘરે ચોરી કરવા જાઉં ને તો નીંદર આવી જાય ને ઘરમાં જ હોઈ જાઉં છું, સવારે ઢીબી નાખે છે બધા. યાર ભાઈ તમે જોજો ઘણી વાર ઓલા આયુર્વેદના ડાક્ટરો પડીકા વીટી દે. મને કે વસંતભાઈ આ એક પડીકી સવારે પાણી હારે લેજો અને એક રાતે મધારે લેજો. 2 દી થયા, પછી ત્રીજે દીએ ગયો, મેં કીધું સાહેબ તબિયતમાં ચાલુ રાખો, દવા ચાલુ રાખો, એક પડીકી સવારે પાણી સાથે, એક સાંજે મધ સાથે. મેં કીધું સાહેબ સાંભળો તો ખરા, હું ઈ જ કહેવા આવ્યો છું, પાણી હારે તો એ પડીકી વહી જાય છે, પણ ઓલી મધ હારે ડૂચા વરે નથી જાતી. મને કે આખી પડીકી ખાવ છો? મેં કીધું તમે કીધું અરે મને કે ખોલીને ખાવાની છે કાગળ. આપણે એમ થાય મધ હારે ખાવાની છે, ચૂથી નાખી મેં તો માલિક. હા મને તો 2-3 દી પછી મને કે જો આ 2 ને ગોટા કર્યા. તમે કીધું કેમ? એને મેં પડીકી દીધી હતી, કીધું તું સાકર સાથે ખાજો, કે નથી ભાવતી કરી રાખે, બહુ કડવી છે ઈ કે. અરે મેં કીધું એટલે જ તમને કીધું તું સાકર સાથે ખાજો, તો ઈ ઓલા બાજુવાળા સાકર બેન હારે બેહીને ખાતા હતા. એટલે બહુ આમાં તો સમજાવવું પડે. અમારો એક મિત્ર છે ખીમજી ખારો, એ ખારો જ થતો હોય, સાયકલ ઉપર બેઠો હોય તો અડધો બે અડધો નો બે, વરજ ખાતો હોય, એટલે બધા એને ખીમજી ખારો કહે. એ ખીમજી ને ક્યાંક ગામડામાં છોકરી યાર માગું નાખ્યું છે, મેળ પડી ગયો, પણ મગજનો બહુ ખારો કહું છું, સસરાને બુસર મારી લે એવું કરી લઈએ. બધાને ખબર હતી, લગભગ કોઈને વતાવે નહીં. એ ગામડામાં છોકરીને પોતે જ ગયો તો એકલો, જાનમાં કોઈ જાય ને, આવો ખારો મગજ કોણ જાય ભેગું? એકલો ઉપડો તલવાર લઈને ઘોડા ઉપર, ને છોકરીને બેહાર દીધી ઘોડા ઉપર, મનમાં લગ્ન કરીને ઘોડા ઉપર બેહારીને લઈને આવતો હતો, તો રસ્તામાં ઘોડાએ ઠેબું ખાધું. ખીમજી એક તો મગજનો ખારો, ઈ કે 1 વાર, થોડેક આગળ ગયા ઘોડાએ બીજું ઠેબું ખાધું, 2 વાર, થોડીક વાર થઈ ઘોડાએ ત્રીજું ઠેબું ખાધું, 3 વાર. છોકરી નીચે ઉતારી, પોતે ઉતરો, ડોકું કાપી નાખ્યું ઘોડાનું તલવારથી. એટલે ઓલી છોકરી કે આવો તમારો મગજ છે ની મને ખબર હોત તો હું તમારી યારે પૈણત નહીં કે, તમે તો બહુ ખરા પૈસા બી કે. 1 વાર ઓલી હળી જ કહી દો, કારણ કે આને કઈ કહેવાય જ નહીં, ગણવા જ મોટે છે. હમણાં હોટલમાં એક ભાઈ જમીન વેઇટર ને 5 ટીપ આપી, વેઇટરે પણ માથાનો નીકળો. ઈ કે ઓહો 5 પૈસા, કે સેઠ બહુ દિલાવર લાગો છો નહીં, જા રાખ વાફાર બસ. ઈ કે તો બરાબર છે. ઈ કે એટલે વેઇટર કે સાહેબ એક કહું વાત તમને, કે સાહેબ તમે લગ્ન નથી કર્યા? કે સાચી વાત, તને કેમ ખબર પડી? ખબર પડી જાય સાહેબ. કે અચ્છા બીજું શું જાણસ બોલજો. કે સાહેબ તમારા મા બાપે લગ્ન નહોતા કર્યા. ભાગી થઈ ગયો હોટલમાં. કહું છું એક ભાઈ હોસ્પિટલમાં 2 ભાન પડ્યા હતા. હવે અચાનક જોયું એના પત્ની ને ડોક્ટર ને વકીલ નાન તે બધા ગોઠવાઈ ગયા આજુબાજુમાં. થોડીક વાર થયેલો ઓલા ભાઈ ભાનમાં આવ્યા, આમ જરાક આંખ ખોલીને કહે લુચ્ચા હરામખોર નાલાયકો જાઓ અહીંથી જાઓ.
એટલે એની વહુ કે હાઈસ ભાન તો આવ્યું, જો બધાને ઓળખવા માંડ્યા. શું બધાને ઓળખવા માંડ્યા? હરી રહેશો ભાઈ આમાં. હમણાં એક ભાઈ વકીલ પાસે ગયા કે મારે કારખાના વાળા ઉપર કેસ કરવો છે, પણ ફી ના પૈસા નથી. એટલે વકીલ કે કાંઈ નથી કરવું, મને હલવાવતો નહીં ક્યાંક લેવા દેવા વગરનો. એટલે વકીલ કે એમ કર, એક જરૂરિયાત વાળો કેસ કરીએ આપણે. ઈ વરી કઈ જાતનો જરૂરિયાત વાળો? એટલે વકીલ કે જો હારી જાય ને તો મને કાંઈ ન મળે, અને જીતી જાય તો તને કાંઈ ન મળે. ભાઈ એવા તે કેસ નહીં કરાતો હોય છે. હમણાં બે ભાઈબંધીમાં ઘણી વાર જો કમું બધા બે મિત્રો વાત કરતા હતા. એક મિત્ર કે 2 રૂપિયા લાવે ઓછીતા ઈ કે કાંઈ નથી, એક પૈસો ઈ કે બધા મારી બાને દઈ દીધા ઈ કે. એટલે બીજો મિત્ર કે ખોટું બોલમાં ઈ કે તારી બાને મેં કાલે જ પૂછ્યું હતું કે એક ફદિયું નથી દીધું ઈ કે, નવો પૈસો નથી દીધો તારી બાને. તો પછી ગાંડા ઈ કે વિચાર કર, હું મારી હગી માને કાંઈ નથી દેતો તને દઉં. સાચી વાત છે, મગાય નહીં એની પાસે. હમણાં એક ભાઈ ભગવાન, હું મંદિરે ગયો ને તો ભાઈ ભગવાન આગળ પ્રાર્થના કરતા હતા કે એ ભગવાન મારા મા બાપ નું ધ્યાન રાખજે, મારી બેન નું ધ્યાન રાખજે, મારા કાકા નું ધ્યાન રાખજે, એની હારે હારે મારી કાકી નું ધ્યાન રાખજે, મારા મોટા ભાઈ નું ધ્યાન રાખજે, એના બે નાનકડા બાળકો છે એનું ધ્યાન રાખજે, મારી સૌથી મોટી બેન છે એનું ધ્યાન રાખજે, અને મારી બેનની નાનકડી ઢીંગલી છે એનું ધ્યાન રાખજે. હું વાંહે ઉભો તો મેં કીધું ભગવાન આ બધાનું ધ્યાન રાખતા રાખતા તું તારી તબિયત નું ધ્યાન રાખજે. તો તું ક્યાંક મળી જાય, આટલા બધાનું ધ્યાન રાખે તેને બીજું કઈ કામ નું હોય. એક ભિખારી ને મેં કીધું આખો દી ભીખ માંગે છે, બીજું કઈ કામ કર ને. મને કેવા આમાંથી ટાઈમ નથી મળતો, નવરો નથી પડતો. અડધું ગામ ફરું ત્યાં રાત પડી જાય છે કે આમાં જ ટાઈમ નથી મળતો. હમણાં એક જગ્યા હું સરનામું પૂછતો તો, મેં કીધું ઓધવજી ભાઈ ક્યાં રહીએ છે? એક ભાઈ મને કે એને 4 દીકરા છે, ઈ ઓધવજી? હા ઈ. મને કે એની પત્ની નું નામ શારદા છે, શારદા. હવે મેં કીધું હા બાપા ઈ ઓધવજી, ઈ પોતે જ કે શું? મને કે ઓલો કાળો કોટ પહેરે છે ને બીલું પાટલું પહેરે. મેં કીધું હા ભાઈ હા ઈ જ કે. મને કે ના મળે તમને. કેવી રીતે ના મળે? મને કીધું ગુજરી ગયા. શું કામ ભાઈ પેલા કહી દે ને ગુજરી ગયા, આ પહેરે છે ને ઓલું પહેરે છે ને, લોહી પીવાઈ ગયા. હમણાં કહું છું નિશાળમાં માસ્તર છોકરાઓને કે વિદ્યાર્થીઓ રોજ આપણે એક સેવાનું કામ કરવું જોઈએ કે. બીજો દિવસ થયો, સ્કૂલે બધા આવ્યા એટલે વિદ્યાર્થીઓને પૂછવા માંડ્યું કે કાલે કીધું તો એ મુજબ કોઈ સેવાનું કામ કર્યું? હા, તો પેલી બેન્ચ માંથી એક છોકરો ઉભો થયો, ઈ કે મેં એક ડોસીમાં ને ઈ કે આજ રસ્તો ક્રોસ કરાવ્યો. ઈ કે વેરી ગુડ. બીજા છોકરાને કે તે ઈ કે મેં ડોસીમાં ને રસ્તો ક્રોસ કરાવ્યો. અચ્છા. ત્રીજી બેન્ચમાં છોકરો, તે સાહેબ મેં ડોસીમાં ને રસ્તો ક્રોસ કરાવ્યો. સાહેબ કે આ બધા ડોસી કેમ પડ્યા છે? એટલે માં સાચ પૂછ્યું શિક્ષકે કે આ બધા તમે એક જ ડોસી? તો કે હા. કે એક ડોસી ને રોડ માં આમનીકોથી આમનીકો ફેરવા કરતા હતા. કે ભાઈ કોકની ડોસી મારી નાખશું, લેવા દેવા. કે આ 2 જણા ઓનીકોર મૂકી આવતા હતા, વળી ઓનીકોથી આ બાજુ મૂકી જતા હતા. બોલો, સારું કોઈને સમજાવવા જેવું નથી કહું છું. હમણાં કહું છું એક છોકરાને એનો બાપ વટતો હતો, કે તું ધરતી માટે પાપરૂપ છો. ઈ કે પેલો છોકરો કે મારે ધરતી નું કામ ક્યાં, હું તો પાયલોટ થવાનો છું. ઉડે રાખો બાપા. અને તો માણસો કઈક ધંધા કરે એની મોટી મોટી જાહેરાતો દે. હમણાં ઓલી કાચની ફેક્ટરી બનાવવાનો હોય ને, એને જાહેરાત દીધી કે અમારા અહીંયાથી જે કપડા કાબીને ગ્લાસ લે છે બહુ કિંમતી હોય છે ને, કે એને 50 ફૂટ ઊંચેથી ફેંકો 49 ફૂટ સુધી ન ફૂટે. ના જ ફૂટે, 50 ફૂટ તો ન જ ફૂટે ને. હમણાં એક વૈજ્ઞાનિક ને કોઈ હોશિયારી કરવાની ઈચ્છા થઈ હતી, વળી ચર્ચા કરતો તો 5 બુદ્ધિશાળી માણસો બેઠા હતા એની પાસે જઈને કે હું એક એવી શોધ કરવા માંગુ છું કે ભીતની આરપાર માણસો જોઈ શકે. કે એટલે એક ભાઈ કે હવે ઈ શોધ તો કેદીની થઈ ગઈ. કે ક્યાંથી થઈ ગઈ? કે તો કે કાં બારી કેદીની શોધાઈ ગઈ છે, કે બધા ભીતની આરપાર જુએ જ છે.
જવા દે મુખ માથા પર. હમણાં એક ભાઈ કહું મેં મુંબઈ પ્રોગ્રામ દેવા જતા હતા, મારી બાજુમાં મારો નંબર આવ્યો હતો, એ ઊંધું છાપું વાંચતા હતા. એટલે આપણે સામાન્ય રીતે પૂછીએ, એટલે મેં કીધું ભાઈ તમે આ છાપું ઊંધું વાંચો છો? એ મને ખબર છે ઊંધું વાંચીએ છીએ. મેં કીધું તો કા ઊંધું વાંચો? એ કે મને ખબર છે તમારા જેવા છે ને એમાં ડોકિયા કાઢવાના છે અને મને તો ઊંધું વાંચવાનું ટેવ છે, એટલે મહેરબાની કરીને તમને કે મને બધી ખબર છે. કે એટલે આમાં કહું છું ને કોઈનું કાંઈ સારું કરવા જાય ને પૂછવા જેવું નથી. આમ તો હમણાં એક રિક્ષા વાળાને એક માજી કહે, એ કે હવાઈ ચોકમાં જાઉં કેટલા પૈસા લઈશ? એટલે રિક્ષા વાળો કે માજી એમાં પૈસા પૈસાનું કાંઈ ન હોય, કે મીટર ઉપર બેસી જાવ. માજી કે મારા રોયા પડી જાવ મીટર ઉપર હું હમાય એમ થોડું મીટર ઉપર કઈ બેહવાનું કે તો ધ્યાન ન રાખજે તો મીટર ઉપર ચડી જાય માજી. હમણાં જો હકીકતે ઘણી વાર વાસ્તવિક જોક કેમ બનતા. હમણાં એક દી મારો છોકરો કે પપ્પા કે જોતો માસ્ટરે કઈક લખી દીધું છે નોટમાં, કે માસ્ટરે કઈક નોંધ લખી હતી, પણ હવે કઈ ઉકલતું નતું શું લખ્યું છે, ઇંગોળી જેવા અક્ષર હતા. મેં કીધું આ શું લખ્યું છે, કાલે પરીક્ષા ચાલુ થતી હશે એનું હશે શું હશે? તો હું તો બીજે દી હળી કાઢતો રિક્ષામાં લઈ ગયો છોકરાને માસ્ટર પાસે જઈને. મેં સાહેબ શું લખ્યું છે આમાં? શું? મને કે આટલી ખબર નથી પડતી, એમાં લખ્યું છે કે અક્ષર સારા કરો. પેલા તું કરને સારા. નેતાઓનું બહુ ધ્યાન રાખો. આખી જિંદગી રાજકારણમાં જ રહ્યા હોય ને. હમણાં એક નેતાના વાઈફ ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ડિલિવરી આવે એમાં છે. બાયણે બેઠા હતા, થોડીક વાર થઈ એટલે ઓલા નર્સ બેન આવ્યા, એ કે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન, એ કે 3 બાળકો છે. એટલે નેતા કે હોય નહીં, હું ફેર મત ગણતરી માંગુ છું. ભાઈ આમાં ફેર મત ગણતરી ન હોય. મારા વાઈફ ને હમણાં મારો છોકરો કે મમ્મી કે આપણે કે ઓલી અગાસીમાં નિશેણી નથી કે મેં પછાડી. કે મારા વાઈફ કે જલ્દી હરખી મૂકી દે, તારા પપ્પાને ખબર પડશે ને મારી નાખશે. કે એને ખબર જ છે એ માથે હતા, નિશેણી માથે. એમ નથી કેતો મને ઉલગોટીઓ ખવડાવી દીધું છે. હમણાં એક ડોક્ટર ને મેં બીજા ડોક્ટર ને દવાખાનામાં જતા જોયા. મેં કીધું તમે દવા લેવા મને કી. મેં કીધું તું તો ડોક્ટર છે. મને કે મારો જરા ફી વધારે છે. લે બાબા તારી ફી વધારે છે. હમણાં એક ભાઈ પોતાના છોકરાને લઈને ડોક્ટર પાસે જે ડોક્ટર દેખાડ્યો આમ તબિયત જોઈ, એટલે ડોક્ટર ને હોપી દીધો છોકરો. કે આનું ઓપરેશન કરો, તમે ગમે એ કરો, કે આને જીવાડો કે મારો બે તમારા હાથમાં જઈ. કે હું તમને બિલના પૈસા દઈશ, કે આને જીવાડો કે મારો. ડોક્ટર કે બરાબર છે. ઓપરેશન કર્યું, છોકરો મરી ગયો. એટલે ડાક્ટર કે 3000 રૂપિયા આપવાના છે બિલના. એટલે ઓલા ભાઈ કે આપણે શરત શું હતી? મેં તમને કીધું તમારા છોકરાને જીવાડ્યો? તો કે ભાઈ એ તો મારા હાથની વાત નહોતી, કે તમે ટ્રાય કરવાની વાત હતી. કે શું? અચ્છા તમે જીવાડ્યો નથી, બરાબર. તમે મારા છોકરાને મારી નાખ્યો ને? ડોક્ટર કે મેં નથી માર્યો ભાઈ, બસ માર્યા નથી ને. બસ આપણે એ જ વાત થઈ કે જીવાડો કે મારો, હું પૈસા દઈશ. તમે જીવાડ્યો નથી, માર્યો નથી, હવે શું દેવાનું? ધરમથી ડાક્ટર ને એમ થયું ગરચી દાબીને પોતે મરી જાય. બહુ ધ્યાન રાખવું પડે. હમણાં કહું છું નિશાળમાં મારા છોકરાને સાહેબે પૂછ્યું કે ચિંતન તને એક અઘરો સવાલ પૂછું કે 2 સહેલા સવાલ પૂછું? મારો છોકરો કે સાહેબ એક જ સવાલ પૂછો અઘરો. એટલે શિક્ષક કે બોલજો મુર્ગી પેલા આવે કે ઈંડું? એટલે મારો છોકરો કે મુર્ગી. શિક્ષક કે હોય કોઈ દી કે ઈંડું કેમ ના આવે પેલા? મારો છોકરો કે વરી જો પાછો તમે ફરી ના જ આવી, કે આપણે વાત એક જ સવાલ ની થઈ હતી. હમણાં એક પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર હોય ને, બધા સિંહ ને દીપડા ને વાઘ ને હાથી ને વાંદરા ને બધું હરિયાપટ્ટી કરતા હતા ને એ બધા, પણ બધા શાંતિથી બેઠા હતા. એમાં એક ગધેડો છે ને, ઈ દાંત કાઢે જોશથી બુલબુલાટિયા ખાયો, દાંત કાઢતો કોકની માથે ચડી જાય. મેં ઓલા ચોકીદાર ને પૂછ્યું, મેં કીધું ગધેડો ગાંડો થઈ ગયો લાગે શું? મને કે ગાંડા તમે બધા છો. મેં કીધું અમે ક્યાંથી ગાંડા હોય? મને કે કાલે અહીંયા વસંત પરેશ નો જોક્સ નો પ્રોગ્રામ હતો પ્રાણી સંગ્રહાલયમાં.
બધું કાલે હતું, મને કે આ ગધેડા બધું આજે સમજાણું. એટલે દાંત કાઢે છે. મજા આવે. આ તો કાંઈ નહીં કહું. હમણાં નિશાળમાંથી કહું એક ચીઠી મોકલી હતી ઘરે છોકરાને કે ભાઈ તમારા છોકરાને નવડાવીને મોકલતા જાજો, ગંધ મારે છે નિહારમાં. એટલે ઓલા છોકરાના મા બાપે ચીઠીનો સામે જવાબ લખ્યો કે અમારા છોકરાને તમે ઊંઘતા ન જાવ, ઈ ભણવા આવે છે.